કેમ છો મિત્રો? મિત્રો મજામાં? મિત્રો, તમે બધા લોકો પોડકાસ્ટ તો જોતા જ હશો, બરાબર? પણ પોડકાસ્ટમાં જે લોકો જે વાતો કરી રહ્યા છે એ ખરેખર એક પણ વાત સાચી નથી. મેં જોઈ લીધું કે સોશિયલ મીડિયા પર મોટા ભાગના ફેક વિડીયો આવે છે અને મોટા ભાગની ખોટી વાતો થાય છે. સોશિયલ મીડિયા એટલે જૂઠ્ઠું બોલીને સબસ્ક્રાઈબર વધારવાના, જૂઠ્ઠું બોલીને ફોલોવર વધારવાના, જૂઠ્ઠું બોલીને તમારો વિડીયો વાયરલ કરવાનો, આ બધું ચાલી રહ્યું છે. એના ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ એમાંથી એક એક્ઝામ્પલ હું તમને આપું. એક પોડકાસ્ટ મેં એવો જોઈ લો ને કે એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જો તમારે રાતોરાત ઇન્સ્ટન્ટલી કરોડપતિ બનવું હોય ને તો તમે પાણી જે છે ને, પાણી કાચના ગ્લાસમાં પાણી લેવાનું, કોઈ પણ ગ્લાસ ચાલે, એમાં પાણી લો અને તમે બોલો કે તમારે કેટલા પૈસા જોઈએ છે, તમારે જે પણ મનની ઈચ્છા હોય, તમે સમૃદ્ધ થવા માંગતા હોય, પૈસા જોઈતા હોય, ગાડી જોઈતી હોય, બંગલો જોઈતી હોય, તો એ તમે આમ પાણી આગળ બોલીને પછી એ પાણી પી જાઓ, બરાબર? એટલે તમે કરોડપતિ બની જશો. બીજો એક જે પોડકાસ્ટ જોઈ લો ને એમાં એવું કહેવા માંગતા હતા એ લોકો કે ભાઈ તમે પાણી લો, બરાબર? બોટલ લેવાની, બોટલમાં પાણી ભરી લેવાનું, આપણે કશું બોલવાનું નથી, ખાલી બોટલ પર લેબલ લગાવી કે ભાઈ મારે કરોડપતિ બનવું છે અને એ બોટલમાં પાણી રોજ ભરીને એક બોટલનું પાણી પીવું, તમે રાતોરાત કરોડપતિ. તો હવે બોટલમાં પાણી ભરવું કે પેલા ગ્લાસમાં પાણી ભરીને બોલીને પીવું, આ એક કન્ફ્યુઝન છે. બીજા નંબરમાં એક પોડકાસ્ટ મેં એવો જોયેલો કે એમાં એવું કહેતા હતા કે ભાઈ તમારે જો લાંબુ જીવવું હોય ને અને એકદમ સ્વસ્થ જીવવું હોય તો તમે 2 ટાઈમ જમો, સવારે અને સાંજે 6 વાગે પહેલાં, બરાબર? અને પાણી તમે 6 થી 7 લીટર પાણી પીવું. હા, એટલે કે આપણા શરીરમાં બધું પાણીનું પ્રમાણ વધારે છે, બરાબર? એટલે કે પાણી જેટલું પીશો ને એટલું નિરોગી આયુષ્ય રહેશે. એમ પાણીના માધ્યમથી પેશાબ વધારે આવશે ને એનાથી તમારા બધા રોગ નીકળી જશે. પથરી હોય તો નીકળી જાય, બરાબર? ગંદકી હોય તો સાફ થઈ જાય શરીરની. આ તે બધું આવું કહેતા હતા પોડકાસ્ટમાં. બીજો એક પોડકાસ્ટ મેં એવો જોઈ લો કે અમે એવું કહેતા હતા કે પાણી એ લોકોએ જ પીવું જોઈએ કે જેને સૌથી વધારે પરસેવો આવતો હોય, પરસેવો નીકળતો ને વધારે, એણે જ પાણી વધારે પીવું જોઈએ. બાકી જેને પરસેવો નીકળતો જ નથી, બરાબર, એટલે એના શરીરમાં પાણી તો ઓલરેડી છે, તો એમ કે તમે વધારાનું પાણી રેડો તો શરીરની દશા શું થાય? એટલે એણે 3 દિવસમાં 1 લીટર પાણી પીવાનું છે. 3 દિવસમાં 1 લીટર પાણી, આવો બી એક પોડકાસ્ટ છે. એટલે વિચારો, હવે આપણે દિવસની 6-7 લીટર પાણી પીવાનું છે કે 3 દિવસમાં 1 લીટર પાણી પીવાનું છે? એટલે આ કન્ફ્યુઝ થઈ જાય. એટલે આ લોકો આવું જૂઠ્ઠું બોલી, જૂઠ્ઠું ફેલાવી, બરાબર, અને પબ્લિકને ગેરમાર્ગે દોરે છે. એમના સબસ્ક્રાઈબર વધારે છે, ફોલોવર વધારે છે, એમની લાઈકો વધારે છે. તો આપણે એક વાત તમને કહી દઉં, તમે જીમ કરો કે ના કરો, તમે સવારે ઉઠીને વહેલા ચાલવા જાઓ કે ના જાઓ, જોગિંગ કરો કે ના કરો, બરાબર, કસરત કરો કે ના કરો, તમે દિવસમાં 4 વાર ખાઓ, 5 વાર ખાઓ કે 2 વાર ખાઓ કે 1 વાર ખાઓ, કે ઉપવાસ કરો અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 2 વાર, કે પછી તમે પાણી વધારે પીવો કે પાણી ઓછું પીવો, ગમે તે કરો, બરાબર, તો પણ તમારા જેટલા શ્વાસ લખાયા છે એટલા જ શ્વાસ તમે લેવાના છો. જેટલી તમારી જિંદગી છે પૃથ્વી પર એટલું જ તમે જીવવાના છો, એનાથી વધારે જીવવાના નથી. હું એક ભાઈને ઓળખું છું, બરાબર, અહીંયા જ રહી છે એ ભાઈએ બહારનું ખાવા પીવાનું બંધ કરી દીધું છે. બહારનું કશું ખાતા નહીં, બસ ઘરનું જ ખાય. અને એ ભાઈ પહેલાં બધું જ કરી ચૂક્યા છે. ખાવાનું બહુ ખાતા હતા, બહારનું મરચાં બી એટલા ખાતા હતા, દારૂ પણ પીતા હતા, ચિકન મટન બધું ખાતા હતા. એ ભાઈ અત્યારે બધું છોડી દીધું, ખાલી ઘરનું જ ખાય છે. એમને બીક પડી ગઈ છે કે જો હું બહારનું આવું બધું ખાઈશ ને આ બધું કરીશ ને તો કે હું જલ્દી મરી જઈશ. એવા પણ એક ભાઈ છે, મેં એમને એક વિડીયો મોકલ્યો હતો કે ખાવા પર કે આપણા ગુજરાતની અંદર આટલું સરસ ખાવાનું મળે છે એમ, તો તમે ખાઓ.
પણ એ કે ના કે હું તો કે ઉપરથી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને તો એ કે હું હવે બહારનું કશું ઓડું જ નહીં, ખાવું જ નહીં. પણ ભાઈ ખાઈ પીને જલસા કરો. તમે નહીં ખાવ તો કાલે મરી જ જવાના છો, બરાબર? એના કરતાં ખાઈ પીને જલસા કરો. મારો તો આ જ ફંડા છે કે જ્યાં સુધી જિંદગી છે, બરાબર, જો હું નથી કસરત કરતો, નથી સવારે વહેલો ઉઠતો કે નથી જોગિંગ કરવા જતો, બરાબર, મારી ઈચ્છા થાય, તરસ લાગે ને ત્યારે હું પાણી પી લઉં છું, ભૂખ લાગે ત્યારે ખાઈ લઉં છું. 10 વાર ભૂખ લાગે તો 10 વાર ખાઉં છું. રાત્રે 2 વાગે ભૂખ લાગે ને તો પણ હું ઉઠીને ખાઉં છું 2 વાગે. હું કોઈ નિયમ પાડતો નથી, કારણ કે જે દિવસે મારું મોત લખ્યું છે ને એ દિવસે હું મરવાનો છું. તો પછી આ બધું ફોર્માલિટી કરવાની શું જરૂર છે? એટલે મારો જે ફંડા છે ને તમે પણ અપનાવો. મસ્ત જિંદગી છે, એન્જોય કરો, કોઈ પણ વાતમાં પડો નહીં, બરાબર? તમારે તમારી મરજીથી જેમ જીવવું હોય ને એમ જીવવું. જે ખાવાની ઈચ્છા થાય ખાઓ, જેટલું પાણી પીવું એટલું પીવો, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઓ, જ્યારે તરસ લાગે ત્યારે પીવો, અને જ્યાં ફરવા જવાનું હોય ત્યાં ફરવા જાઓ. જે કપડાં પહેરવા એ પહેરો. દુનિયા શું કહેશે કે આ સંબંધીઓ શું કહેશે કે પરિવાર ભાડમાં જાય, બધા કોઈ તમારું ઘર ચલાવવાનું નહીં. તમારી મરજી આવે એમ જીવો. જિંદગી એન્જોય કરો યાર. એન્જોય કરવા માટે તો છે, મરવાનું તો છે જ. જ્યારે મોત આવશે ત્યારે મરી જઈશું. એના કરતાં મસ્ત જિંદગી જીવી ના લઈએ કે મર્યા પછી પણ બધા યાદ કરે કે જિંદગી તો આ જ જીવી. વાત તો સહી છે.